નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 ના જે સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલાઓ છે એ 1 બાય 1 જોતા જશું. અત્યારે તમારી સામે ઉદાહરણ 8.2 છે. આ ઉદાહરણમાં એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમયે અને અવકાશના કોઈ ચોક્કસ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 6.3 જે કેપ વોલ્ટ પર મીટર છે. તો આ બિંદુ આગળ બી શોધો, ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો આવૃત્તિ આપણને આપી છે એફ બરાબર 25 મેગાહર્ટ્ઝ. જો કે એની જરૂર નથી, પણ આપી છે એટલે આપણે ડેટા કલેક્શનમાં લઈએ. વિદ્યુત ક્ષેત્ર એનું મૂલ્ય આપ્યું છે ઈ બરાબર 6.3 જે કેપ વોલ્ટ પર મીટર. અચ્છા, આનો મતલબ એવો થાય કે વિદ્યુત ક્ષેત્રના દોલનો વાય અક્ષને સમાંતર થાય છે. જે કેપ છે એટલે આપણે એવું કહીએ કે એ વાય અક્ષને સમાંતર દોલનો કરે છે અને તરંગ છે એ એક્સ દિશામાં ગતિ કરે છે, એટલે તરંગ પ્રસરણની દિશા જે છે એ એક્સ છે. અચ્છા, હવે આપણે આ એક જાણીએ છીએ ઈ વિદ્યુત ચુંબકીય તરંગમાં ઈ અને બી ના મૂલ્યો વચ્ચેનો સંબંધ ઈ અપોન બી બરાબર સી. ધેરફોર બી બરાબર ઈ અપોન સી થશે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે 6.3 ડિવાઇડેડ બાય 3 ઇન્ટુ 10⁸8. તો 6.3 બાય 3 એટલે 2.1 ઇન્ટુ 10⁻⁸8 ટેસ્લા. આ જે છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થયું. હવે આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર સદિશ છે, એટલે એકલું મૂલ્ય પૂરતું નથી, સાથે સાથે આપણે દિશાનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. તો એના માટે ચુંબકીય ક્ષેત્રની દિશા હવે એના માટે તો આપણે જાણીએ છીએ, હવે તમે લાક્ષણિકતા છે એનો અભ્યાસ કરી ચૂક્યા છો, બધા દાખલા મોટા ભાગે એના પરના જ છે. એટલે આપણે આમ લખીએ, આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા ઈ ક્રોસ બી ની હોય છે. હવે અહીંયા આપેલું છે કે વિદ્યુત ક્ષેત્ર ઈ એ વાય દિશામાં છે. એ જે કેપ આપ્યું છે એટલે તમને ખબર પડે કે એ વાય દિશામાં છે અને તરંગ પ્રસરણ એક્સ દિશામાં થાય છે. તો અહીંયા એક્સ આપેલું છે તમને. તો હવે તમે જો ઈ ક્રોસ બી બરાબર તરંગ પ્રસરણની દિશા. તો હવે ઈ છે એ જે કેપ છે, અહીંયા ક્રોસ ગુણાકાર, અહીંયા આપણને ખબર નથી કેમ કે બી નું દિશા આપણે ગોતવાની છે, અને તરંગ પ્રસરણ છે એ એક્સ માં છે એટલે આઈ કેપ લખાય. તો અહીંયા શું મૂકીએ તો આઈ કેપ મળે. તો આપણે જાણીએ છીએ કે કે કેપ જો મૂકવામાં આવે તો અહીંયા આઈ કેપ મળે. તો અહીંયા જે છે આ તરંગ પ્રસરણની દિશા થઈ
અને એ કે કેપ એટલે ઝેડ દિશામાં. આમ આમ ચુંબકીય ક્ષેત્ર ઝેડ દિશામાં હોય. તો આપણે લખશું આવી રીતે આનો જવાબ બી બરાબર 2.1 ઇન્ટુ 10⁻⁸ કે કેપ ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થયું. એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 2.1 10⁻⁸ અને એના દોલનો છે એ ઝેડ દિશામાં છે. ટેસ્લા એનો એકમ છે. તો આ એનો જવાબ થશે. થેન્ક યુ વેરી મચ.